આગળ વાત કરીએ અમરેલીના મુદ્દાની. અમરેલીમાં મનીષ વઘાસિયા જેલમાંથી બહાર આવ્યા છે. એમણે પત્રકાર પરિષદ કરી છે. એમણે પણ પોલીસ પર એવા જ આરોપ લગાવ્યા છે જેવા પાયલ ગોટીએ લગાવ્યા હતા. પાયલ ગોટી પર લાગેલા આરોપોને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યા, કેમ કે આપણે મહિલાઓ માટે ખૂબ સંવેદનશીલ છીએ. આપણે એવું માનીએ છીએ કે કોઈ પણ છોકરીની સાથે ખોટું ન થવું જોઈએ, પણ એ છોકરીની સાથે માત્ર છોકરી હોવાના નાતે ખોટું થયું હોય તો એ ગંભીર વિષય છે. જે મનીષ વઘાસિયા આરોપ લગાવી રહ્યા છે એ જ પ્રકારના આરોપ પાયલ ગોટીએ પણ લગાવ્યા હતા. પાયલની વાતને ગંભીરતાથી લેવામાં આવી, સાંભળવામાં આવી. એના માટે ઘણા બધા લોકો સામે આવ્યા, આગળ આવ્યા. મનીષ વઘાસિયા જે પોલીસ પર આરોપ લગાવી રહ્યા છે, જો એ સાચા હોય તો એમને પણ એટલું સમર્થન મળશે કે કેમ, એના પર ખૂબ મોટો પ્રશ્ન છે. સાંભળીએ મનીષ વઘાસિયાને. ટોર્ચર કરી અને 2 ઝાપટી મારી અને મને કીધું કે કોણ આની પાછળ નારાયણભાઈ કાછડિયા છે. મેં કીધું ના સાહેબ, આમાં કોઈ નથી. લેટર ઓરિજિનલ છે. લેટર પેડમાં સહી કિશોરભાઈ કાનપરિયાની, સિક્કો એનો, લેટર પેડ ઓરિજિનલ છે. ત્યાર પછી એમણે પાયલબેનને લેવા જવા માટેનું કીધું. મેં એમને કીધેલું પણ નથી કે ભાઈ પાયલબેન આમાં છે કે ક્યાંય નહીં, કાંઈ કોઈ વાત જ નહોતી કરી. તો કે ભાઈ પાયલબેનને લઈ આવો. એટલે મેં કીધું સાહેબ તમે એને રહેવા દો, એ અમારી દીકરી સમાન છે, તમે એને રહેવા દો, એને આમાં સામેલ ના કરો. જે કાંઈ હોય મને કહો, હું કબૂલ કરી લઉં છું. તો કે નહીં, એને લેવા મોકલા. સિદ્ધરાજસિંહ ગોહિલને કીધું કે ભાઈ પરમાર સાહેબ છે પીએસઆઈ, એમને સાથે લઈને એમને જવાનું કીધું. એટલે એ લોકો બહારથી લેવા ગયા અને મને તો ત્યાં એલસીબી એની ચેમ્બરમાં જ બેસાડી રાખ્યો અને પૂછપરછ ટોર્ચર કરતા હતા, પૂછપરછ કરતા હતા. ત્યારબાદ પાયલબેનને લઈને આવ્યા અને પાયલબેનને પણ એને ટોર્ચર કરીને જે કાંઈ એનું નિવેદન આખું લેતા હતા. ત્યાર પછી અમને બેયને એક ચેમ્બરમાં જ ભેગા કર્યા. ત્યારે પણ મેં કીધું સાહેબ હાથ જોડીને કહું છું કે આ પાયલબેનને તમે જવા દો, પાયલબેનનો આમાં ક્યાંય રોલ છે નહીં, એ અમારી દીકરી સમાન છે. તો કે ભાઈ તું એ તારું બધું રહેવા દે, અમારે જે કરવાનું છે અમને ખબર છે. મને તો કઈ લેવા દેવા નહોતો, પણ રાજકીય હાથો બનાવી અને આમાં ફિટ કરી દીધો છે. મારે કોઈ બીજો કઈ ભાવ જ નહોતો અને મારો કોઈ આમાં રોલ નથી. મને પોલીસ દ્વારા માર મારવામાં નથી આવેલો. મને પૂછપરછ પણ નથી કરેલી. મને ખાલી ઓનલી ફોર ફિટ કરી દીધો. લેટર કાંડને લઈને અમને કોર્ટની અંદર પૂછવામાં જ નથી આવ્યું. અમે એસપી સાહેબની સામે જ્યારે રજૂ કર્યા ત્યારે અમને સામાન્ય પૂછપરછ થઈ હતી, વિશેષ કાંઈ પૂછપરછ થઈ નથી. પરંતુ આ વિષય સાથે મને કોઈ નિસ્બત કે મેં આપને સમક્ષ કીધું કે ભાઈ સોશિયલ મીડિયામાં કૌશિકભાઈએ લેટર જાહેર કરેલો છે રાઘવજી પટેલનો, ખેડૂતોને અમે આવતા મહિનામાં આમ આપશું. તો આ જિલ્લાને અન્યાય થયો છે, ખેડૂતો સાથે અન્યાય થયો છે, તો એ પણ સોશિયલ મીડિયાનો જ વિષય છે ને. તો એમની પાસે ઉપર પણ ફરિયાદ થવી જોઈએ. એમની જગ્યાએ અમારી ઉપર ફરિયાદ કેમ? અમે કોઈ એવું ક્રિમિનલ કામ નથી કર્યું, એવું કોઈ ભૂંડું કામ નથી કર્યું. માત્ર એમની ઉપર ન થાય તો અમારી ઉપર કેવી રીતના થઈ શકે ફરિયાદ? ના, મેં નિલેપરાય સાહેબને નિવેદન આપેલું છે કે મને કોઈ પણ પ્રકારનો માર મારવામાં નથી આવ્યો. હા, મારી સામે મનીષભાઈને ફટકારવામાં આવ્યા.